ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ નવરી ટિપ્સ 2024। હવે મિત્રો, આ ચેનલમાં આપણે જ્ઞાન સેતુમાં જે આસપાસના પ્રશ્નો પૂછાય છે ધોરણ 5 વિષય આસપાસ ચેપ્ટર 12 જો આ ખૂટી જાય તો આપણે આ રીતે ચેપ્ટર વાઇઝ જે સ્વાધ્યાય પોથીમાં આપેલા છે એ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો। તો આ વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો। જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો મિત્રો। ચાલો તો આપણે અહીંયા જોઈએ આજે બરાબર ચેપ્ટર 12 જો આ ખૂટી જાય તો। ચાલો પહેલો પ્રશ્ન, અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે? આ રીતે તમારે 4 ઓપ્શન છે, ગાંધીનગર, કચ્છ, અમદાવાદ કે પાટણ। તો ગાંધીનગર। નીચેના પૈકી કયા રસ્તા ઉપર ટ્રેક્ટર ચાલી શકે? મિત્રો કાચા, પાકા, પથરાળ કે તમામ? તો આ તમામ રસ્તા પર ટ્રેક્ટર ચાલી શકે છે। સાયકલને ચલાવવા માટે કઈ ઉર્જા જરૂર પડે છે? જો સાયકલમાં કોલસો, ગેસ કે ડીઝલ કંઈ વપરાય નહીં, શારીરિક ઉર્જાની જરૂર પડે છે। પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય છે? તો આ બધાને શું કહેવાય મિત્રો? સીએનજી કહેવાય, ખનિજ તેલ, એલપીજી કે કોલસો? તો તેને ઓપ્શન બી ખનિજ તેલ કહેવાય। ટ્રાફિક સિગ્નલ પર વાહનો થોભવવા માટે કયો રંગ વાપરવામાં આવે છે? તો આમાં લાલ રંગ વાપરવામાં આવે છે। લીલો રંગ વાહનો ગતિમાં આવે તે માટે, જવા દેવા માટે વપરાય છે બરાબર। સફેદ રંગ નથી વપરાતો, પીળો રંગ ધીમી ગતિ માટે વપરાય છે। ચાલો, કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય છે? એટલે કે ક્યારે અખૂટનો મતલબ થાય ક્યારે પણ ખૂટે નહીં તે। અણુ ઉર્જા તો ખૂટી જાય, સૌર ઉર્જા, જળ ઉર્જા અને ખનિજ ઉર્જા। તો સૌર ઉર્જા, સૂર્ય ઉર્જા જે ક્યારે પણ ખૂટવાની નથી। નીચેના વાહનો પૈકી કયું વાહન અન્યની સરખામણીમાં વધુ ઉર્જા બચત કરે છે? એટલે કે ઓછા પેટ્રોલથી અથવા તો ઓછા બળતણથી વધુ ચાલે છે બરાબર। તો રેલવે, જો મિત્રો રેલવેમાં તો વધારે ઉર્જા વપરાય કારણ કે ટ્રેન મોટી હોય છે, જહાજમાં પણ વધારે વપરાય અને વિમાનમાં એટલે એના માટે આવશે ઓપ્શન બી બસ। એટલે કે આ ત્રણની કમ્પેરમાં અહીંયા ઓછી ઉર્જા વપરાય છે બરાબર। તમારા માટે નીચેનામાંથી કયું વાહન વધુ બળતણ વાપરતું હશે? શામાં વધુ પેટ્રોલ, ડીઝલ કે કેરોસીનની જરૂર પડે? કાર, સાયકલ, બસ કે વિમાન? મિત્રો તો આ બધા નાના છે આની કમ્પેરમાં, એટલે કે વિમાન આવવાનો જવાબ બરાબર। ચાલો આગળ જઈએ। ઘરમાં રાતે અજવાળું મેળવવા માટે જૂના સમયમાં લોકો કયું સાધન વાપરતા હતા? મિત્રો તમને ખબર હશે, ટ્યુબલાઇટ તો અત્યારના જમાનાની છે, એલઈડી અને બલ્બ તો આમાં આવશે ફાનસ। પહેલાંના જમાનામાં ફાનસ વાપરતા, કાચનું આવે છે, તમે તમારા ઘરે જોયું પણ હશે બરાબર। આ રીતનું અંદર ડિવેટ હોય છે, અંદર કેરોસીન પૂરવામાં આવે છે જેથી એ સળગે છે। રસોઈ કરવા માટે કયું બળતણ રસોઈ કરવા માટેનું બળતણ કયું છે? આમાંથી રસોઈમાં કયું વપરાય છે? ડીઝલ વપરાય છે, સીએનજી વપરાય છે, એલપીજી કે કોલ ગેસ? મિત્રો ડીઝલ ગાડીમાં વપરાય છે, વાહનોમાં વપરાય, સીએનજી તમે ગાડીઓમાં જોયું હશે, એલપીજી જે આપણા ઘરે ગેસનો બોટલ હોય છે તેમાં એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ વપરાય છે બરાબર। કોલ ગેસ બધું કારખાનામાં વપરાય, એટલે આનો જવાબ ઓપ્શન સી। નીચેનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય? સૂર્ય કુકર, ઓવન, ઇલેક્ટ્રિક સીડી કે મિક્સર? નીચેનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય? મિત્રો જો અહીંયા 4 સાધન છે બરાબર। સૂર્ય કુકર, ઓવન જે લાઇટથી ચાલે છે, ઇલેક્ટ્રિક સગડી, ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુત અથવા વિદ્યુતથી ચાલે છે, અને મિક્સર મશીન તમે ઘરે જોયો હશે। સૂર્ય કુકર એટલે કે જે સૂર્ય ઉર્જાથી, એટલે કે આનો જવાબ છે ઓપ્શન એ। ભૂતકાળમાં રસોઈ બનાવવા માટે લોકો મોટે ભાગે કયા બળતણનો ઉપયોગ કરતા હતા? કોલસો, તો કોલસો કંઈ વાપરતા નહોતા, કેરોસીન તો પછીની શોધ છે, ગેસ એ પણ પછી આવે, લાકડા તો પહેલાંના જમાનામાં લોકો શું વાપરતા? લાકડા વાપરતા બરાબર। તો આ હતું તમારે ચેપ્ટર 12 જો આ ખૂટી જાય તો તેના સવાલ। તમે આ પ્રશ્નો પાકા કરશો તો જ્ઞાન સેતુમાં આના વિશે પૂછાશે મિત્રો। ચાલો મિત્રો, હવે આપણે લઈએ ચેપ્ટર નંબર 13 પહાડી રહેઠાણ। મિત્રો આ પેલા ગૌરવ જાનીની વાત છે, તમને ખબર હોય ટૂર પર નીકળે છે, જેને પાઠ સારી રીતે વાંચ્યો છે તેને આ પ્રશ્ન આવડશે મિત્રો બરાબર। ચાલો, ગૌરવ જાનીની માતૃભાષા કઈ હશે મિત્રો? ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કે મરાઠી? તો તમને મહારાષ્ટ્રનો ભાઈ છે એટલે એને હશે મરાઠી, ઓપ્શન ડી। મનાલી કયા રાજ્યમાં આવેલું છે મિત્રો? તો ચાલો, પંજાબ, હિમાચલ, જમ્મુ કાશ્મીર કે ઉત્તરાંચલ? તો મનાલી એ હિમાચલ પ્રદેશમાં આવેલું છે। ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટર ઊંચાઈ પર હતું? ચાંગથાંગ જે વિસ્તાર છે તે કેટલા મીટર ઊંચો? તો 5000 મીટર તમારા પાઠ્યપુસ્તકમાં છે મિત્રો આ। નીચેનામાંથી ઊંચા પર્વતો પર રહેતી જાતિ કઈ છે? નાંગપાલ, જાની, બાકરવલ કે ચાંગપા? તો બાકરવલ અને ચાંગપા બંને રહે છે, પણ ચાંગપા ઊંચાઈ પર રહે છે। નીચેનામાંથી કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે? પશ્મિના, કાશ્મીરી, સ્વેટર કે રેબો? બરાબર, તો પશ્મિના ઊન એ સૌથી પ્રસિદ્ધ ઊન છે। નામગ્યાલના તંબુના ઘર કયા નામે ઓળખાય છે મિત્રો? લેખા, લોનર, રેબો કે શિકારા? તો રેબો નામથી તે ઓળખાય છે। ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટા ચડાવવા માટે જાય છે? કાશ્મીરી લોકો, નામગ્યાલ લોકો, બાકરવાલ કે ચાંગપા? તો બાકરવાલ જાતિના લોકો ઘેટા ચડાવવા માટે જાય છે। તો મિત્રો આ હતું ધોરણ 5
આસપાસ પર્યાવરણ જે વિષય છે તેની સ્વાધ્યાય પોથીના ચેપ્ટર 12 અને ચેપ્ટર 13ના પ્રશ્નોના જવાબ જે તમને જ્ઞાન શક્તિ પરીક્ષામાં ખૂબ જ જરૂર ઉપયોગી થશે મિત્રો. દરેક વિદ્યાર્થીએ પોતાના જે નજીકના ભાઈઓ હોય તેમના સુધી આ વિડીયો પહોંચાડો મિત્રો. શિક્ષક મિત્રો આ વિડીયોને વધુને વધુ શેર કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી તમને નેક્સ્ટ જે આવનારા વિડીયો છે તે પણ તમને મળી જાય.